હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ સેક્શન ડી. તમને ખ્યાલ છે આપણે સોલ્વ કરી રહ્યા છીએ અસાઇનમેન્ટ 2026 ધોરણ 11 અકાઉન્ટનું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન. સેક્શન સી આપણે કમ્પ્લીટ કર્યું, જેમાં ટોટલ 8 વિડીયો આપણે મેં બનાવ્યા અને તમે લોકોએ જોયા. હવે વિભાગ ડી માં તમને 6 માંથી 4 દાખલા ગણવાના હોય છે. ઉભા રહ્યો, ચેક કરી લઈએ. સેક્શન ડી માં જે પ્રશ્ન 33 થી 37 હશે, 33, 34, 35, 36, 37, 5 માંથી 3 દાખલા સોલ્વ કરવાના. એક દાખલાના 4 માર્ક અને 12 માર્કનો સેક્શન ડી છે, જે એકચ્યુઅલી બહુ ઈઝી છે. 5 માંથી માત્ર 3 દાખલા. હવે કયા 3 દાખલા ગણશું, પહેલા આપણે એની ડિસ્કશન કરી લઈએ, પછી આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરી. જુઓ, સૌથી પહેલા તો કયા ચેપ્ટર માંથી પૂછાશે? વિભાગ ડી 5 માંથી 3, ટોટલ 12 માર્ક્સ. બરોબર. ચેપ્ટર ક્યાં હશે? સૌથી પહેલા ચેપ્ટર 4, ત્યારબાદ ચેપ્ટર 7. ચેપ્ટર 4 એટલે આમ નોંધ, ચેપ્ટર 7 એટલે રોકડ મેળ, ત્યારબાદ ચેપ્ટર 10 કાચું સરવૈયું. આ 3 પાર્ટ 1. બરોબર. અને ત્યારબાદ ચેપ્ટર 1 અને ચેપ્ટર 4 પાર્ટ 2 ના ક્યાં છે ખબર છે? ભૂલ સુધારણા અને હુંડીઓ. હવે આમ જોવા જઈએ તો 5 બહુ ઈઝી છે, પ્રેક્ટિકલ છે, ક્યાંય થિયરી નથી આવતી અને 5 આવડવા જ જોઈએ. ઓકે, કઈ અલગ નથી, કઈ નવું નથી. આખું વર્ષ તમે આ બધું શીખ્યા છો અને તમને આવડતું હોવું જોઈએ. જો આ ચોથો ચેપ્ટર આમ નોંધ છે, તો હુંડીઓમાં આમ નોંધ જ લખવાની છે. આ ચેપ્ટર 1 ભૂલ સુધારણામાં આમ નોંધ જ લખવાની છે. તો પછી કઈ અલગ ન કહેવાય. 10મો ચેપ્ટર કાચું સરવૈયું, માત્ર ઉધાર જમા નક્કી કરવાના છે. અને ચેપ્ટર 7 રોકડ મેળ, કેટલું ઈઝી છે. રોકડ આવે તો ઉધાર સાઈડ, રોકડ જાય તો જમા સાઈડ. હવે 5 માંથી હું કન્ફ્યુઝ છું કે હું ક્યાં કરું. હું 5 દાખલા જોઉં, 5 મિનિટ આપું, 3 દાખલા ટીક કરું. મને ક્યાં ઈઝી લાગે છે, મને શેમાં વધારે કોન્ફિડન્સ છે, અને એ જ 3 ક્વેશ્ચન હું અટેમ્પ્ટ કરું. આવડતા 5 હોવા જોઈએ. એટલે શીખવાના બધા જ છે. એક વિડીયોમાં એક ચેપ્ટર આપણે શીખશું. બરોબર. અને પૂરું ધ્યાન આપજો. એમ નહીં કે સર હવે આ ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જાય છે તો કાઢી નાખો. શા માટે ઓપ્શનમાં કાઢું? આમ નોંધ તો છે ચેપ્ટર 4, 1 અને આ 4. નવું તો કઈ કરવાનું નથી, એ જ ઉધાર જમાના નિયમો લગાડવાના છે. બરોબર. સમજો, આ નાની વાત છે. એક્ઝામમાં ભલે તમને જે હાર્ડ લાગે એ ઓપ્શનમાં કાઢજો, પણ અત્યારે બધું જ શીખવા ઉપર ધ્યાન આપજો. ક્લિયર? 12 માર્ક લેવાના જ છે વિભાગ ડી ના. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા ચેપ્ટર 4 પહેલા ભાગનો આમ નોંધથી. બહુ સિમ્પલ, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે અને ટ્રાય કરજો મારાથી પહેલા આન્સર આપવાનો. આમ નોંધ બોલજો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચલો, નીચેના વ્યવહારો પૂજાની આમ નોંધમાં નોંધો. તો આ આમ નોંધનો ફોર્મ હેડિંગ આપણે આપીએ પૂજાની આમ નોંધ. 5 ખાના વાળો ફોર્મ હોય. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર અને જમા. ખાપામાં કઈ લખાય નહીં, તમને ખ્યાલ છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 2025 સપ્ટેમ્બર 1. વંદના બ્રધર્સ માંથી ₹50,000 નો માલ 4% રોકડ વટાવે ખરીદ્યો. તેમણે આપણા વતી લારી ભાડાના ₹1200 ચૂકવ્યા. આપણે ખરીદી કરી છે વંદના બ્રધર્સ માંથી 50,000 ની, 4% રોકડ વટાવે. હવે રોકડ વટાવની ગણતરી અગાઉ પણ મેં સમજાવ્યું છે વિભાગ સી માં, કે માત્ર રોકડ વ્યવહાર ઉપર જ રોકડ વટાવની ગણતરી થાય. તો આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર હશે તો રોકડ વટાવની ગણતરી નહીં થાય. જો રોકડ વ્યવહાર હશે તો ગણતરી કરવી પડશે. તમે ડિસાઈડ કરો કેવો વ્યવહાર છે આ.
એ તો ખબર પડે ને કેવી રીતે નક્કી થાય. જો વ્યવહારમાં સ્પષ્ટ રીતે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો તે રોકડ વ્યવહાર કહેવાય. જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તે ઉધાર વ્યવહાર ગણાય. અને જો વ્યવહારમાં રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનું ઉલ્લેખ ન હોય તો તે રોકડ વ્યવહાર ગણાય. આ 3 નિયમ યાદ રાખજો. હવે આ વ્યવહાર કેવો છે? રોકડ વટાવે ખરીદ્યો. આ રોકડ શબ્દ રોકડ વટાવનો છે. રોકડેથી ખરીદ્યો એમ હોવું જોઈએ, એમ નથી. એટલે આ રોકડ શબ્દ ઉપર ધ્યાન નહીં આપતા. આ રોકડ વટાવ માટે રોકડ શબ્દ છે. રોકડેથી ખરીદ્યો નથી એટલે આ ઉધાર વ્યવહાર છે, કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી ન થાય. તમે ભૂલ કરો એટલા માટે આપ્યું છે. બોલો ચલો આમનો 50,000 ની ખરીદી કરી માત્ર, એની જ એન્ટ્રી કરવાની. અને આપણા વતી લારી ભાડાના 1200 ચૂકવ્યા છે વંદનાએ, જે એકચ્યુઅલી આપણે ચૂકવવાના હતા. આપણે વંદનાને કીધું અત્યારે આપી દે ને તું, પછી બિલમાં નાખી દેજે, 1200 રૂપિયા ચડાવી નાખશે, બધા એક ભેગા આપી દઈશ. બરોબર? તો લારી ભાડું આપણો ખર્ચ છે. ખર્ચ હંમેશા ઉધાર. ફાઇનલ એન્ટ્રી થશે ખરીદ ખાતે ઉધાર 50,000. લારી ભાડો આપણો ખર્ચ છે એટલે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર 1200. તે વંદના બ્રધર્સ ખાતે જમા 51,200. ક્લિયર? 2025 સપ્ટેમ્બર 1 ખરીદ ખાતે ઉધાર ₹50,000. લારી ભાડું આપણું ખર્ચ છે એટલે ઉધાર કરવું પડે. લારી ભાડા ખાતે ઉધાર 1200. લારી ભાડાના રૂપિયા આપણે જો ચૂકવતા હોઈએ તો રોકડ ખાતે જમા કરાય 1200, પણ આપણે નથી ચૂકવ્યા, વંદનાએ ચૂકવ્યા છે. આપણે કીધું કે ભાઈ અત્યારે ચૂકવી દો, આપણા વતી એને ચૂકવ્યા, તો હવે વંદનાને આપવા પડશે. એટલે વંદનાને ટોટલ કેટલા આપવાના? 50,000 માલના અને 1200 રૂપિયા લારી ભાડાના, એટલે 51,200. બાબત જે હું નથી લખતો, માત્ર બોલી જઈશ. ઓકે? બાબત જે વંદના બ્રધર્સ માંથી ઉધાર માલ ખરીદ્યો અને તેમણે આપણા વતી લારી ભાડાના ચૂકવ્યા તેના વ્યવહાર લખી નાખવાનો. ક્લિયર? જયેશને 12,000 નો માલ 20% નફો ચડાવી વેચ્યો, તેમના વતી મજૂરીના 300 ચૂકવ્યા. આપણે જયેશને માલ વેચ્યો છે 12,000 નો, ઉધાર વેચ્યો છે, રોકડેથી વેચ્યો એમ કહ્યું નથી, એટલે આ ઉધાર વ્યવહાર છે, એટલે એક ખાતો વ્યક્તિનો આવશે. તો આ મજૂરી ભૂલી જાઓ. પેલા આ વ્યવહારની આમ નોંધ શું થાય? જયેશ ખાતે ઉધાર 12,000 ના 20% ચડાવો. 12,000 ના 20% 2400. 12,000 પ્લસ 2400 14,400. તો જયેશને આપણે 14,400 નો માલ વેચ્યો. જયેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. લારી ભાડું એકચ્યુઅલી જયેશને ચૂકવવાનું હતું. જયેશે કીધું કે ભાઈ અત્યારે તમે ચૂકવી દો. આપણે કીધું ભલે ચલો, પછી બિલમાં નાખી દેશું. તો સોરી, મજૂરી આપણે ચૂકવ્યો, એકચ્યુઅલી જયેશને ચૂકવવાનું હતું અને ચૂકવ્યું આપણે. જયેશે કીધું કે બિલમાં ચડાવી નાખજો, આપણે કીધું ભલે. તો મજૂરી આપણો ખર્ચ નથી. આપણો ખર્ચ હોય તો ઉધાર કરાય. આ તો જયેશનો ખર્ચ છે એટલે જયેશમાં એ વધી જશે. બરોબર? જુઓ, અને આપણે ચૂકવ્યા છે. ચૂકવ્યા એટલે રોકડ આપણી પાસેથી જાય છે. તો હવે જયેશને 12,000 નો માલ વેચ્યો છે. 12,000 પ્લસ નફો 20%, 2400, એટલે 14,400. તો જયેશ ઉપર એક માંગશું, પણ એના વતી આપણે મજૂરીના પણ ચૂકવ્યા છે 300 રૂપિયા. એટલે જયેશ ઉપર હવે આપણે કેટલા માંગશું? 14,700. ક્લિયર? જયેશ ખાતે ઉધાર 14,700. તે વેચાણ ખાતે જમા 14,000 અને રોકડ ખાતે જમા 300. આટલું સિમ્પલ છે. જયેશ ખાતે ઉધાર 14,700. તે વેચાણ ખાતે જમા 14,400. તે રોકડ ખાતે જમા
₹300. ક્લિયર થયું? આમાં લારી ભાડું આપણું ખર્ચ હતું એટલે આપણે લારી ભાડા ખાતે ઉધાર કર્યું. જ્યારે અહીં જે મજૂરીના ચૂકવ્યા છે તે આપણો ખર્ચ નથી, જયેશનો ખર્ચ છે, એટલે મજૂરી ખાતે આપણે લખી ન શકી. આની બાબત જે લખશું આપણે વ્યવહાર ઉપરથી, જયેશને ઉધાર માલ વેચ્યો, 20% નફો ચડાવીને ઉધાર માલ વેચ્યો અને તેમના વતી મજૂરીના ચૂકવ્યા તેના. આગળ વધીએ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, જયેશ પાસેથી 1440 નો માલ નુકસાની વાળો હોવાથી પરત મળ્યો. જયેશે માલ પરત કર્યો છે. આપણે જયેશને વેચ્યો હતો પેલા, હવે માલ પાછો આવે છે એટલે એને કહેવાય વેચાણ પરત. વેચાણ ખાતું જમા હોય હંમેશા, અને વેચાણ પરત એનાથી ઓપોઝિટ એટલે ઉધાર થશે, અને જયેશ ખાતું જમા થશે. કારણ કે જયેશ માલ આપનાર છે, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. બહુ સિમ્પલ એન્ટ્રી. 10 તારીખ વેચાણ પરત ખાતે ઉધાર 1440, તે જયેશ ખાતે જમા 1440. જયેશે માલ પરત કર્યો તેના. અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન ફર્સ્ટ સમનો, બેંકમાંથી અંગત ખર્ચ માટે 3000 અને દુકાન ખર્ચ માટે 5000 ઉપાડ્યા. અંગત ખર્ચ હોય એટલે તમને ખ્યાલ છે કયો ખાતો આવે? ઉપાડ ખાતું. ઉપાડ ખાતું હંમેશા ઉધાર હોય. ત્યારબાદ દુકાન ખર્ચ માટે 5000 ઉપાડ્યા. હજુ દુકાન ખર્ચ આપણે કર્યું નથી. કર્યું જ્યાં સુધી કોઈ ખર્ચ કરીએ નહીં ત્યાં સુધી એ ખાતું ઉધાર ન થાય. દુકાન ખર્ચ કરશું ત્યારે દુકાન ખર્ચ ખાતે ઉધાર કરશું, અત્યારે નથી કર્યું. આપણે બજારમાં જતા હતા, બેંકમાં ગયા હતા, તો આપણને એમ કે 1-2 દિવસ પછી દુકાન ખર્ચ માટે 5000 ની જરૂર પડશે, તો હાલને ઉપાડી લઈએ આજે એટીએમ માંથી કે બેંકમાંથી, અને આપણે ઉપાડી આવે. હજી વાપર્યા નથી, તો અત્યારે તો આપણી પાસે રોકડ આવી, તો બસ રોકડ ખાતે ઉધાર કરશું અને બેંક ખાતે જમા કરશું. સમજ્યા? તો ઉપાડ ખાતે ઉધાર 3000, રોકડ ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે જમા 8000. તારીખ છે 16. ઉપાડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 3000, 5000 અને 8000. બાબત જે અંગત ખર્ચ માટે અને દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. બસ સમ ઓવર. હવે તમે વિચાર કરી લો શું હતું આમાં, આ કરી નાખજો. બરોબર. નેક્સ્ટ, નીચેના વ્યવહારો આરતીની આમ નોંધમાં નોંધો. આરતીની આમ નોંધ. 2025 ઓક્ટોબર મંથ છે. 90000 ની અંગત કાર 60000 માં વેચી, તેમાંથી 20000 ધંધામાં લાવ્યા. અંગત કાર આપણે ગમે એટલામાં વેચી, ધંધામાં કેટલા આવ્યા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ધંધામાં તો માત્ર 20000 આવ્યા, તો બસ 20000 ની જ એન્ટ્રી થશે. માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવાય શું કહેવાય? મૂડી. અને મૂડી હંમેશા જમા હોય. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. રૂપિયા છે 20000. બાબત જે અંગત મોટર કાર વેચી અને ધંધામાં રોકડ લાવ્યા તેના. નીરવ એન્ડ સન્સ માંથી 30000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. જો આ વ્યવહાર હું સમજાવું છું, સેમ એવો જ એક વ્યવહાર આગળ આવશે. એટ ધેટ ટાઈમ તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, તો ધ્યાન આપજો. હવે જો 30000 નો માલ આપણે ખરીદીએ છીએ નીરવ પાસેથી, 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવ. પણ રોકડ વટાવની ગણતરી તો માત્ર રોકડ વ્યવહાર ઉપર જ થાય. પેમેન્ટ કેટલી કરી? અડધી. તો રોકડ વટાવ અડધી રકમ ઉપર જ આપણને મળશે, પૂરી રકમ ઉપર નહીં મળે. ઓકે, તો આની કેલ્ક્યુલેશન જુઓ આવી રીતે થાય. 30000 માલની કિંમત હતી. સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય. 30000 ના 10% 3000 એટલે 27000.
વેપારી વટાવ બાદ થઈ ગયા પછી જે રકમ મળે એ ખરીદી અથવા વેચાણ કહેવાય. અહીં ખરીદ્યો છે એટલે આ આવશે ખરીદ ખાતે. હવે આપણે 27,000 નો માલ ખરીદ્યો, અડધી રકમ ચૂકવીએ છીએ તો આના બે ભાગ કરી નાખીએ, અડધા અડધા, એટલે 13,500 ચૂકવ્યા અને 13,500 ઉધાર રખાવ્યા. બરોબર, જે ઉધાર રખાવીએ એ તો ઉધાર વ્યવહાર કહેવાય અને ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો આવે એટલે આ થઈ જશે નીરવ એન્ડ સન્સ ખાતે. બરોબર, હવે આટલી પેમેન્ટ કરીએ છીએ. આપણે નીરવને કીધું કે ભાઈ પૂરા રૂપિયા તો અત્યારે નથી, અડધા આપી દઉં, હજી કંઈક ડિસ્કાઉન્ટ આપીશ તો અડધા આપું. નીરવે કીધું ઠીક છે, ચલો અત્યારે જે કંઈ પણ આપશો એના ઉપર 5% હજુ એક્સ્ટ્રા રોકડ વટાવ આપીશ. તો આપણે અડધા રૂપિયા 13,500 દેવા તૈયાર થઈ ગયા તો આના ઉપર 5% રોકડ વટાવ મળશે. 13,500 ના 5% 675. એટલે આપણે પેમેન્ટ કેટલી કરશું બોલો? 12,825 ની ચેક આપીએ છીએ એટલે આ થશે બેંક ખાતે અને રોકડ વટાવની એન્ટ્રી થાય ચોપડામાં તો શું કરશું? ખરીદ ખાતે ઉધાર 27,000, તે નીરવ ખાતે જમા 13,500, તે બેંક ખાતે જમા 12,825, તે રોકડ વટાવ ખાતે જમા 675. વટાવ ખાતું જમા થશે કારણ કે આપણા માટે મળેલ વટાવ છે, આપણા માટે ફાયદો છે, લાભ છે. તમે ખરીદી કરવા જાઓ અને દુકાનવાળો તમને ડિસ્કાઉન્ટ આપે તો એ તમારા માટે લાભ થયો ને. તો અહીં આપણે પણ ખરીદી કરી છે તો આ ડિસ્કાઉન્ટ આપણને મળ્યો એટલે જમા થશે, ફાયદો છે. એન્ટ્રી કરશું 5 તારીખ, ખરીદ ખાતે ઉધાર ₹27,000, તે નીરવ એન્ડ સન્સ ખાતે જમા 13,500. પેમેન્ટ આપણે કરીએ છીએ કેટલાની? 12,825 રૂપિયા જાય છે એટલે જમા, અને તે વટાવ ખાતે જમા અથવા મળેલ વટાવ ખાતે જમા 675. બાબત જે નીરવ એન્ડ સન્સ પાસેથી ખરીદી કરી, અડધી રકમ ચેકથી ચૂકવી તેના 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદી કરી, અડધી રકમ ચેકથી ચૂકવી તેના. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન 10 તારીખ, વસંતને 6,000 નો માલ 5% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના 60 ચૂકવ્યા. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં આપણે આ માલ મોકલ્યો છે એટલે કે આપણે વેચાણ કર્યો છે. હવે આ જે લારી ભાડું ચૂકવ્યું ને એ આ વ્યવહારથી એકદમ અલગ વ્યવહાર છે. આ બે ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન છે, સમજ્યા? લારી ભાડું અને આ જે વ્યવહાર છે માલ મોકલ્યો વસંતને, એ બંને વચ્ચે કોઈ રિલેશન નથી, બંને અલગ અલગ એન્ટ્રી થશે. સાથે પણ કરી શકીએ છીએ પણ આ બંનેને જોઈન્ટ નહીં કરતા. ક્લિયર? જુઓ, હવે બહુ ઈઝી થઈ જશે. 6,000 ના 5% વેપારી વટાવ, 300 માઇનસ કરી નાખો એટલે 5700 નો બિલ બનશે. તો આ પહેલા ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી શું થશે? વસંત ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 5700, અને લારી ભાડું 60 રૂપિયા ચૂકવ્યા, લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચૂકવ્યા એટલે ધંધાનો ખર્ચ, ખર્ચ હંમેશા ઉધાર હોય. ઓકે, તો આ બંને મિક્સ નહીં કરતા, બંને અલગ અલગ વ્યવહાર છે. 10 તારીખનો પહેલો વ્યવહાર, વસંત ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 5700. વેપારી વટાવની ચોપડામાં નોંધ ન થાય, તમને ખ્યાલ છે. બાબત જે વસંતને માલ વેચ્યો તેના અથવા મોકલ્યો તેના. અને 10માનો બીજો વ્યવહાર, લારી ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. લારી ભાડું આપણું જ ખર્ચ છે. આજ તારીખે આપણે બે વ્યવહાર કર્યા છે. ઓકે, કેટલા હતા? ₹60.
બાબત જે લારી ભાડાના ચૂકવ્યા તેના. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, વસંત નાદાર જાહેર થતા 1700 રૂપિયા ગાલખાત પડી, બાકી રકમનો ક્રોસ્ડ ચેક મળ્યો. હવે જુઓ, વસંત ઉપર આપણે કેટલા રૂપિયા માંગતા હતા? આ રે વસંતનો હિસાબ કેટલો છે? 5700 રૂપિયા માંગતા હતા. હવે વસંત નાદાર જાહેર થયો, વસંતની પાર્ટી ઉઠી ગઈ. ઓકે, તો 1700 ની ગાલખાત થઈ. વસંતે કીધું કે ભાઈ 1700 હું નહીં આપું, બાકીના બધા આપી દઉં છું, મારી પાસે રૂપિયા નથી, જે છે એ તમને આપું છું, હવે માંગતા નહીં, નકા સમૂરા નહીં દઉં, કાંઈ પણ નહીં આપું. ખપતા હોય તો 4000 લઈ લો 5700 માંથી. સમજ્યા? તો આપણે કીધું ઠીક છે, ચલો 4000 તો આવે છે, પાર્ટી ઉઠી ગઈ છે, હવે અમે પણ નહીં મળવાના આની પાસે, અત્યારે જે મળે છે એ લઈ લઈએ. તારીખ છે 15. તો જે નથી મળવાના એ ગાલખાત ધંધાનો ખર્ચ છે અથવા નુકસાન છે. ખર્ચ કે નુકસાન ઉધાર હોય. ચેક મળ્યો છે એટલે બેંક ખાતે ઉધાર, તે વસંત ખાતે જમા. ચેક કેટલાનો મળશે? 5700 માંથી 1700 ન મળ્યા એટલે 4000 નો ચેક મળશે અને 5700 વસંત ખાતે જમા. જો વસંત ખાતું ઉધાર 5700, વસંત ખાતું જમા 5700. વસંત સાથેનો આપણો જે કાંઈ પણ વ્યવહાર હતો એ પૂરો થઈ ગયો અને હવે આપણે એની ઉપર કંઈ માંગશું નહીં. 1700 રૂપિયા આપણે નુકસાની ભોગવી લીધી. શું થાય? બિઝનેસ કરીએ છીએ, ક્યારેક થાય આવું. આની બાબત જે શું લખશો? વસંત પાસેથી 1700 રૂપિયા ગાલખાત થઈ અને બાકીની રકમનો ક્રોસ્ડ ચેક મળ્યો તેના. બસ, સમ ઓવર. આઈ હોપ તમને સમજાયું હશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. નેક્સ્ટ સમ. નીચેના વ્યવહારો પ્રકાશની આમ નોંધમાં નોંધો. એટલે આપણે અહીં લખશું પ્રકાશની આમ નોંધ. ત્યારબાદ પહેલો વ્યવહાર 2025 નવેમ્બર તારીખ 2 40,000 નો માલ આનંદ સ્ટોર્સ માંથી 5% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. થોડી વાર પહેલા જ ભણ્યા, સેમ એજ છે. ત્યાં વેચ્યો હતો, અહીં ખરીદ્યો છે. ઓકે, તો ગણતરી કરીએ. જુઓ, 40,000 નો માલ છે, વેપારી વટાવ છે નહીં એટલે આ ખરીદ ખાતે થશે. ઓકે, એના ઉપર અડધા નાણાં ચૂકવીએ છીએ તો બે ભાગ કરી નાખો. અડધા નાણાં એટલે 40,000 ના અડધા 20,000 ચૂકવીએ છીએ, 20,000 ઉધાર રખાવીએ છીએ. ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો હોય એટલે આનંદ સ્ટોર્સ ખાતે, અને જે ચૂકવવા આપણે તૈયાર થયા એના ઉપર આપણને ડિસ્કાઉન્ટ મળશે. રોકડ વટાવ 20,000 ના 5% 1,000 એટલે પેમેન્ટ કેટલી કરશું? 19,000 ની. ચેક થી ચૂકવીએ છીએ એટલે આ આવશે બેંક ખાતે. બોલો આમનો બધી કેલ્ક્યુલેશન મેં કરી દીધી. ખરીદ ખાતે ઉધાર 40,000, તે આનંદ સ્ટોર્સ ખાતે જમા 20,000, તે બેંક ખાતે જમા 19,000 ને તે વટાવ ખાતે જમા 1,000 રૂપિયા. કેટલું સિમ્પલ હતું. તે બેંક ખાતે જમા 19,000 અને તે વટાવ ખાતે જમા 1,000. વટાવ આપણા માટે ફાયદો છે, આપણે ખરીદી કરી છે એટલે ઓછા રૂપિયા ચૂકવ્યા, ડિસ્કાઉન્ટ મળ્યો આપણને, અને ફાયદો હંમેશા જમા હોય. બાબત જે આનંદ સ્ટોર્સ પાસેથી ખરીદી કરી, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. 6,000 નો માલ નુકસાની વાળો હોવાથી આનંદ સ્ટોર્સ ને પરત કર્યો. આપણે પરત કરીએ છીએ. થોડી વાર પહેલા ખરીદી કરી હતી, હવે માલ પસંદ ન આવ્યો અથવા ડિફેક્ટ વાળો હતો તો રિટર્ન કરી દઈએ. ખરીદ પરત. ખરીદી ઉધાર હોય, ખરીદ પરત જમા હોય. આનંદ ને પાછા આપશું એટલે આનંદ લેનાર છે, લેનાર ખાતે ઉધાર ₹6,000. બાબત જે આનંદ સ્ટોર્સ ને નુકસાની વાળો માલ પરત કર્યો તેના.
રવિને 2060 ના દેવા પેટે 2000 નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. રવિ આપણા ઉપર 2060 માંગતો હતો, આપણે એને ચૂકવ્યા 2000, તો 60 રૂપિયા આપણે ઓછા આપ્યા. એ 60 રૂપિયા શું કહેવાય? કસર કહેવાય અથવા વટાવ કહેવાય, બંને લખી શકો તમે. ઓકે, અને રવિ સાથેનો આપણો હિસાબ પૂરો થઈ જશે. આપણે રવિને પેમેન્ટ કરીએ છીએ, રવિ લેનાર છે, લેનાર ખાતે ઉધાર થાય. રવિ ખાતે ઉધાર 2060, તે કેવી રીતે આપ્યા? ચેક આપ્યો. ચેક હોય એટલે બેંક ખાતે, બેંક ખાતે જમા, અને તે કસર અથવા વટાવ ખાતે જમા, બંને લખી શકો, બંને કરેક્ટ જ છે. રવિમાં 2060, 2000 બેંકમાં અને 60 રૂપિયા કસરમાં. બાબત છે રવિને 2060 ના દેવા પેટે 2000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના. 15 તારીખ મનીષને 40,000 નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. આખો રોકડ વ્યવહાર છે. જો 40,000 માલની કિંમત, સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય. જો અહીં ભૂલ નહીં કરતા, પહેલા રોકડ વટાવ ને પછી વેપારી વટાવ આપ્યું છે, એટલે પહેલા રોકડ વટાવની કેલ્ક્યુલેશન નહીં કરતા, પહેલા ઓલવેઝ વેપારી વટાવની કેલ્ક્યુલેશન થાય. 40,000 ના 10% 4,000, એટલે વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રૂપિયા આવે એ આપણો બિલ કહેવાય, એટલે એટલી ખરીદી અથવા વેચાણ કહેવાય. તો વેચીએ છીએ એટલે આ થશે વેચાણ ખાતે. પૂરેપૂરી પેમેન્ટ આપણને મળી ગઈ, રોકડેથી વેચ્યો, તો આપણે આપણા કસ્ટમરને રોકડ વટાવ પણ આપવું પડશે પૂરા રૂપિયા ઉપર. 36,000 ના 5%, 1800, એટલે આપણને કેટલા મળશે? 14,200. ચેક મળ્યો છે એવું નથી કીધું, એટલે રોકડા મળ્યા છે એમ સમજી લેવાનું. બોલો એન્ટ્રી, એન્ટ્રી બોલો વેલા. વેચાણ ખાતું શું હોય? જમા હોય. રોકડ મળે છે, આવે છે, એટલે ઉધાર. રોકડ ખાતે ઉધાર 34,200, રોકડ વટાવની ચોપડે નોંધ થાય. વટાવ ખાતે ઉધાર 1800, તે વેચાણ ખાતે જમા 36,000. હવે તમે કહેશો સર વટાવ ખાતે ઉધાર કેમ? અહીં તો વટાવ ખાતું જમા કર્યું, તો અહીં આપણે ખરીદી કરી હતી એટલે આપણને ફાયદો થયો હતો, ડિસ્કાઉન્ટ મળ્યો હતો. હવે આપણે વેચાણ કરીએ છીએ એટલે આપણે આપણા ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપીએ છીએ, એટલે ત્યારે આપણો એ ડિસ્કાઉન્ટ શું કહેવાય? વટાવ ખર્ચ ગણાય. આપેલ વટાવ છે, આ મળેલ વટાવ હતો. ઓકે, બંને વચ્ચેનો ડિફરન્સ છે. આપેલ વટાવ હોય તો ઉધાર કરવો પડે કારણ કે ખર્ચ છે, મળેલ વટાવ હોય તો જમા કરવું પડે કારણ કે ફાયદો છે. તો એન્ટ્રી થશે 15 તારીખ રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રોકડ 34,200, વટાવમાં 1800, અને વેચાણ કેટલો થયો? 36,000. બાબત છે 40,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો તેના. ધેટ્સ ઇટ. સમ ઓવર. નેક્સ્ટ સમ. નીચેના વ્યવહારો જગદીશની આમ નોંધમાં નોંધો. 2025 ડિસેમ્બર 3. જગદીશની આમ નોંધ. શ્રીમતીની 20,000 ની 12% લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. આપણે આપણી પત્ની પાસેથી, આપણી પત્ની એટલે જગદીશે તેની પત્ની પાસેથી લોન લીધી હતી 20,000. તો હવે પત્નીને વ્યાજ તો આપવું પડે. પત્ની છે એનો મતલબ એમ નહીં કે વ્યાજ ન આપી. ગામ પાસેથી લઈએ ઉધાર રૂપિયા તો વ્યાજ તો દેવું પડે, તો એમ પત્નીને પણ દેવું પડશે. 20,000 ઉપર 12%, 20,000 ના 12% કેટલા થાય? 2400. પણ 2400 તો આખા વર્ષનું વ્યાજ છે, આપણે માત્ર 1 માસનું વ્યાજ ચૂકવવાનું છે. તો કેલ્ક્યુલેટરમાં તમારે કેલ્ક્યુલેશન કેમ કરવી? 20,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12, એટલે 200 રૂપિયા આવશે. ઓકે, 20,000 ના 12% 2400, આખા વર્ષના તો 1 મહિનાના 200 થાય ને. લોન વ્યાજ ચૂકવ્યું લોન પર
તો વ્યાજ આપણો ખર્ચ છે એટલે ઉધાર થશે. લોનના વ્યાજ, લોન પર વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ચૂકવ્યું એટલે રોકડ જશે. ઓકે, ચેક થી ચૂકવ્યું એમ નથી કહ્યું, એટલે રોકડેથી જ ચૂકવ્યું એમ સમજી લેવાનું. બાબત જે શ્રીમતીજીની લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું તેના 10 તારીખ અતીતને 60,000 નો માલ 25% નફો ચડાવી વેચો. બહુ સિમ્પલ છે. 60,000 ના 25% કેટલા થાય? 60,000 ગુણ્યા 25% કરો તોય ભલે ને, તો કેમ થશે? 60,000 ના 25% એટલે 15,000 આવશે. હવે એ પ્લસ કરી નાખો એટલે 75,000. અને ડાયરેક્ટ કરવું હોય તો 60,000 પ્લસ 25% ડાયરેક્ટ કરી નાખો તો સીધા કેલ્સી તમને 75,000 બતાવશે. તમારી મરજી, મૂંઝાવાનું ન હોય પછી એમાં. 75,000 નો માલ આપણે ટૂંકમાં અતીતને વેચ્યો. રોકડેથી વેચ્યો, રોકડ શબ્દ નથી, ઉધાર વ્યવહાર છે એટલે વ્યક્તિનું નામ આવશે. અતીત ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. ₹75,000. બાબત જે અતીતને ઉધાર માલ વેચ્યો તેના. નેક્સ્ટ, અતીતે 12,500 નો માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો. કેટલું સહેલું, ઓપોઝિટ એન્ટ્રી કરી નાખો. અહીં અતીત ઉધાર હતો, હવે જમા થશે. વેચાણના બદલે શું થઈ જાય? વેચાણ પરત થઈ જાય. 12,500. મફતના માર્ક છે આ દાખલાના, તો બધાને આવડે. કંદર્પ બ્રધર્સ માંથી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું હતું રિપીટ થશે વ્યવહાર. હવે જોઈએ, બોલો તો આમનો થોડી વાર પહેલા જ ભણ્યા છે. 30,000 માલની કિંમત. સૌથી પહેલા 10% વેપારી વટાવ બાદ થાય 3,000 એટલે 27,000 નો બિલ બનશે. એટલે વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રૂપિયા હોય એ ખરીદ ખાતે કે વેચાણ ખાતે લખાય. તો ખરીદ ખાતે 27,000 આવશે. આપણે કીધું કે ભાઈ પેમેન્ટ કરશો તો કઈ હજી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશ? એને કીધું હા, પેમેન્ટ કરશો તો 5% કેશ ડિસ્કાઉન્ટ આપશું, રોકડ વટાવ. આપણી પાસે 27,000 પૂરા તો હતા નહીં, આપણે કીધું અડધા આપીએ. અડધા એટલે 13,500 અને આ 13,500 ઉધાર રખાવ્યા. એટલે આ થશે કંદર્પ એકાઉન્ટ. ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો હોય અને જે ચૂકવવા માટે તૈયાર થયા એના ઉપર આપણને 5% રોકડ વટાવ મળશે. 5% એટલે 675. 13,500 ના 5% 675 થાય ને. થોડી વાર પહેલા જ તો કર્યું હતું. હા, એ બાદ કરી નાખો. 12,825 ચેક થી ચૂકવ્યા એટલે બેંક ખાતે કરો એન્ટ્રી. ખરીદ ખાતે ઉધાર 27,000, કંદર્પ બ્રધર્સ ખાતે જમા 13,500. તારીખ છે 20. તે ચેક થી રૂપિયા ચૂકવીએ છીએ, બેંક ખાતે જમા અને તે વટાવ ખાતે જમા. ફાયદો થયો આપણને. પેમેન્ટ આપણે કરી 12,825 અને 675 નો વટાવ મળ્યો. બાબત જે કંદર્પ બ્રધર્સ પાસેથી ખરીદી કરી, 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવે ખરીદી કરી. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા તેના. અને લાસ્ટ સમ, પ્રદીપની આમ નોંધ. ઓગસ્ટ મહિનો છે, 5 તારીખ. અમીશને 10,000 નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવેની શરતે વેચ્યો. અત્યારે માલ વેચીએ છીએ 5 તારીખ. જો 10 દિવસમાં પેમેન્ટ કરી દેશે તો 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે. પણ એ તો હવે ક્યારે પેમેન્ટ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અત્યારે તો આપણે એને ઉધાર માલ વેચ્યો એમ સમજીને એન્ટ્રી કરવાની. તો
તો 10,000 ના 10% જ વેપારી વટાવની ગણતરી થશે. રોકડ વટાવની ગણતરી અત્યારે નહીં થાય, કારણ કે અત્યારે પેમેન્ટ નથી કરતો. તો બોલો એન્ટ્રી 10,000 ના 10%, 1,000 રૂપિયા માઇનસ કરી નાખો, 9,000, તો 9,000 ની એન્ટ્રી થાય. અમીશ ખાતે ઉધાર 9,000, તે વેચાણ ખાતે જમા 9,000. ઓગસ્ટ 5. વેપારી વટાવની ચોપડામાં નોંધ ન થાય, તમને બધાને ખબર છે. માત્ર રોકડ વટાવની ચોપડામાં નોંધ થાય. 12 તારીખ અમીશે 5 તારીખના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે સમજજો, 10,000 નો માલ હતો, 10% તો વેપારી વટાવ આપણે એને આપ્યો હતો ઓન ધ સ્પોટ, એટલે 9,000 નો આપણે બિલ બનાવ્યો હતો, જે આપણે વેચાણ ખાતે લખ્યું હતું. અમીશે 10 દિવસની અંદર પેમેન્ટ કરી, પણ પૂરી ન કરી. કેટલી કરી? અડધી કરી. તો આપણે અડધા ઉપર જ એને કેશ ડિસ્કાઉન્ટ આપશું, અડધા ઉપર આપશું નહીં. તો હવે માત્ર આજે પેમેન્ટ કરે છે ને એના ઉપર જ ડિસ્કાઉન્ટ થશે, અને એટલી રૂપિયાની જ એન્ટ્રી કરશું. 5% રોકડ વટાવ, 4500 ના 5%, 225 રૂપિયા. એનો મતલબ એને પેમેન્ટ કેટલી કરી હશે? 4275 ની બેંક ખાતે. ચલો હવે એન્ટ્રી શું થશે? આપણી પાસે રૂપિયા આવે છે, બેંક ખાતે ઉધાર 4,275, આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ એટલે આપણા માટે ખર્ચ ગણાય, એટલે ઉધાર. વટાવ ખાતે ઉધાર 225, અને આપનાર કોણ છે? અમીશ. તે અમીશ ખાતે જમા પૂરા 4500. $4275 મળ્યા, 225 નો ડિસ્કાઉન્ટ હતો, ને અમીશ સાથેનો આપણો 4500 નો હિસાબ થયો પૂરો. ઓકે, હજુ 4500 આપણે અમીશ ઉપર માંગીએ છીએ, જે ભવિષ્યમાં આપણને મળી જશે. સેકન્ડ લાસ્ટ ટ્રાન્ઝેક્શન, 20,000 નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો એમ નથી કહ્યું, એટલે આ રોકડ વ્યવહાર તો ન ગણાય, પણ ઉધાર વ્યવહાર માટે વ્યક્તિનું નામ હોવું જોઈએ. વ્યક્તિનું નામ છે? નથી. તો ત્રીજો નિયમ શું હતો? જો રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તો તે રોકડ વ્યવહાર ગણાય. એટલે આ રોકડ વ્યવહાર છે, રોકડ વટાવની કેલ્ક્યુલેશન કરવી પડશે. 20,000 માઇનસ પેલા 10% વેપારી વટાવ બાદ થાય, એટલે 18,000 નો બિલ બનશે. એટલે ખરીદ ખાતે 18,000 આવે, વેપારી વટાવ બાદ થઈ જાય પછી જે રકમ હોય એ ખરીદ કે વેચાણ ખાતે લખાય. અને 5% રોકડ વટાવ, 18,000 ના 5% 900 રૂપિયા, 17,100 ની પેમેન્ટ આપણે કરવી પડશે રોકડથી. ચેક થી ચૂકવ્યો, ચેક ચૂકવ્યો એમ નથી આપ્યું, એનો મતલબ રોકડા આપણે આપ્યા. ઓકે, તો ખરીદ ખાતે ઉધાર 18,000, રોકડ ખાતે જમા 17,100, ને વટાવ ખાતે જમા 900. And last transaction of this video, 20 તારીખ નયન પાસેથી 12% વ્યાજે 15,000 રૂપિયા લોન તરીકે લીધા. આપણે લોન લઈએ છીએ નયન પાસેથી, લોન લેશું તો રૂપિયા આવશે, રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, તે નયન ખાતે જમા નહીં કરતા માર્ક નહીં મળે. નયનની 12% ની લોન ખાતે જમા, લોન શબ્દ આવવું જોઈએ. રૂપિયા 15,000 બાબત જે નયન પાસેથી 12% વ્યાજે લોન લીધી તેના.
ઓકે, અને આ સાથે વિભાગ ડી નો ફર્સ્ટ સમ આમ નોંધનો આપણે પૂરો કર્યો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.